In previous lecture of data structure, we have seen what is algorithm and features of algorithm. Okay, what was the definition of algorithm? It is a stepwise solution for a given problem. There are 5 features of algorithm: input, output, finiteness, definiteness, and effectiveness. Okay, is any student having any problem regarding this question? Is this question clear to everyone? Yes or no? Am I audible? Yes, ma'am. Audio is clear. Okay. Everyone is clear with this question. What is algorithm and explain features of algorithm? Okay. And further, we have seen the complexities. Okay. Just I have given the overview of space complexity. Okay. What is space complexity? Today we are going to see it in detail. There are 2 types of complexities: space complexity and time complexity. Okay. See, from this question, whole question is asked in 4 marks, or any one of the complexity can be asked in 3 marks. Keep in mind. Wait, students. Okay. The question of space complexity and time complexity can be asked in 4 marks, or any one of the complexity can be asked in 2 marks. Okay. Again, we are going to see what is space complexity. In the terms of data structure, space means what? Computer memory space. Okay. So, what is the space complexity? The amount of space required to execute an algorithm is known as space complexity. Means what? મેં તમને સમજાવ્યું હતું કે તમે જ્યારે કોઈ બી પ્રોગ્રામ વેઇટ એ મિનિટ તમે જ્યારે પ્રોગ્રામ રન કરતા હોય ત્યારે શું થશે? એ પ્રોગ્રામ રન કોણ કરશે? તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં કે લેપટોપમાં પ્રોસેસર છે, પ્રોસેસિંગ પરફોર્મ કરશે ને, બરાબર? પણ પ્રોસેસર છે પ્રોગ્રામનું જ્યારે પ્રોસેસિંગ કરે ત્યારે શું થાય? એકચ્યુઅલમાં પ્રોસેસ કેવી રીતે થાય કે તમારો સી લેંગ્વેજનો સપોઝ એક પ્રોગ્રામ છે, બરાબર? તો લાઈન બાય લાઈન ઈચ એન્ડ એવરી લાઈન છે કમ્પાઇલ થશે અને લાઈન બાય લાઈન છે એક્ઝિક્યુટ થશે. આ કામ કોનું છે? તો કે પ્રોસેસરનું. હવે પ્રોસેસર આ પ્રોગ્રામ ક્યાંથી રીડ કરશે? તો કે મેમરીમાંથી. પણ કઈ મેમરીમાંથી? તો પ્રોસેસર છે ડાયરેક્ટલી કોની સાથે કનેક્ટેડ હોય? રેમ, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી સાથે. ઈચ એન્ડ એવરી ટાઈમ તમે કાંઈ પણ વસ્તુ એક્ઝિક્યુટ કરો, લોડ કરો, કે એવું નથી કે ખાલી સી લેંગ્વેજનો પ્રોગ્રામ, તમે જસ્ટ તમારું કમ્પ્યુટર ઓન કરીને either તો લેપટોપ પાવર ઓન કરીને ખાલી સોંગ સાંભળો છો એમાંથી, બરાબર? તો આ જે સોંગ સાંભળો છો એના માટેનો જે સોફ્ટવેર છે, આ બધી વસ્તુ ક્યાં લોડ થાય? પહેલા રેમમાં લોડ થાય, પછી પ્રોસેસર છે એના માટે પ્રોસેસિંગનો સપોર્ટ આપી શકે, બરાબર? આ રેમ છે ને, ધેટ ઇઝ નોન એઝ મેમરી સ્પેસ, બરાબર? તો પ્રોગ્રામ જ્યારે લોડ થાય, આ લોડ થાય પ્રોગ્રામ રેમમાં, તો એ જેટલી રેમ ઓક્યુપાય કરે ને, એટલે કે જેટલી મેમરી ઓક્યુપાય કરે, એ મેમરીના અમાઉન્ટને કહેવાય સ્પેસ કોમ્પ્લેક્સિટી. આ વસ્તુ બધાને ક્લિયર? સ્પેસ કોમ્પ્લેક્સિટી એટલે શું? તો કે પ્રોગ્રામ જ્યારે રન થાય ત્યારે રન થતી વખતે રેમની અંદર જે કઈ સ્પેસ, આઈધર તો મેમરી સ્પેસ ઓક્યુપાય કરે, એ મેમરી સ્પેસનું જે અમાઉન્ટ છે ને, ધેટ ઇઝ નોન એઝ સ્પેસ કોમ્પ્લેક્સિટી. Am I clear to everyone? Okay. Okay, now see here.
કે આપણે જે ડેટા સ્ટ્રક્ચર છે ને એમાં સ્પેસ કોમ્પ્લેક્સિટી કોને કન્સિડર કરશું? તો કે ડેટા સ્ટ્રક્ચરમાં તમે જે કાંઈ અલ્ગોરિધમ છે ને એનું પ્રોગ્રામમાં ઇમ્પ્લિમેન્ટેશન કરશો ત્યારે સી લેંગ્વેજનો યુઝ કરવાનો છે, બરાબર? તો સી લેંગ્વેજનો પ્રોગ્રામ તમે કરી અને પરફોર્મ કરો છો આખો, એટલે કે કમ્પાઇલ કરો છો અને એક્ઝિક્યુટ કરો છો, તો એટ એ ટાઈમ જે મેમરીનું અમાઉન્ટ ઓક્યુપાય થાય દેટ વિલ બી ધ સ્પેસ કોમ્પ્લેક્સિટી. તો હવે આ જે સ્પેસ કોમ્પ્લેક્સિટી છે એ કઈ કઈ ટાઈપની સ્પેસ ઓક્યુપાય કરશે? આઈધર તો જે સી લેંગ્વેજનો પ્રોગ્રામ છે એ કઈ કઈ ટાઈપની સ્પેસ ઓક્યુપાય કરશે? પહેલા હું તમને ટાઈપ સમજાવું છું. એને ડેટા સ્પેસ, ઇન્સ્ટ્રક્શન સ્પેસ, ધેન એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ. હવે જોજો, ડેટા સ્પેસ એટલે શું? તમે સૌથી પહેલા જ્યારે પ્રોગ્રામ પરફોર્મ કરો ત્યારે કઈ બી વેરિયેબલનો યુઝ કરશો, એરેનો યુઝ કરશો, સ્ટ્રક્ચર ડિફાઇન કરેલું હશે, ક્યારેક તમે કોન્સ્ટન્ટ્સનો યુઝ કરશો. તો આ બધી જે વસ્તુ કે જે ડેટા છે એનાથી જે સ્પેસ ઓક્યુપાય થાય છે દેટ ઇઝ નોન એઝ ડેટા સ્પેસ. ડેટા મતલબ આઈધર વેરિયેબલ્સ ઓર કોન્સ્ટન્ટ્સ ઓર એરે ઓર સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરમાં તમે શું કરો છો? વેરિયસ ટાઈપ્સ ઓફ એલિમેન્ટ્સ એન્ટર કરો છો ને, બરાબર? તો આ જે સ્પેસ ઓક્યુપાય થાય દેટ ઇઝ નોન એઝ ડેટા સ્પેસ. હવે આ તમે બીજી ટર્મમાં તમને સમજાવું તો તમને સી લેંગ્વેજમાં ડેટા ટાઈપ્સ આવતા, બરાબર? આ ડેટા ટાઈપમાં ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર આ બે વસ્તુ આવતી. હવે ઇન્ટીજર છે એ અમુક લિમિટ સુધી ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકે. તમારે લોંગ ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી હોય ને તો ઇન્ટીજર છે ઇનફ નથી એના માટે. તો તમે એના માટે શેનો યુઝ કરશો? તો કે લોંગ ઇન્ટીજરનો. હવે આવું શું કામે થાય? કે શું કામે? ફોર એક્ઝામ્પલ કે ઇન્ટીજર છે એ સપોઝ મેમરીમાં 2 બાઇટની સ્પેસ ઓક્યુપાય કરે છે, બરાબર? તો જેટલો ડેટા આઈધર તો જે વેલ્યુ કે જે 2 બાઇટની સ્પેસમાં ઓક્યુપાય થઈ શકે, આઈધર તો 2 બાઇટની સ્પેસમાં સમાઈ શકે એટલી વેલ્યુ છે ઇન્ટીજર છે સ્ટોર કરી શકશે, બરાબર? એનાથી લાંબી વેલ્યુ હશે કે જે 2 બાઇટથી વધારે સ્પેસ ઓક્યુપાય કરતી હશે, કે જેને 4 બાઇટની રિક્વાયરમેન્ટ છે, તો તમારે એના માટે શું લેવું પડશે? લોંગ ઇન્ટીજર. શું કામ? તમે પહેલી વખત જ્યારે પ્રોગ્રામમાં ઇન્ટીજર લખ્યું ને તો એ મેમરી સ્પેસ કેટલી ઓક્યુપાય કરેલી હશે? એને ઓનલી 2 બાઇટ્સ. હવે મેં તમારે લોંગ જે વેરિયેબલ છે જેની વેલ્યુ લાંબી છે થોડીક, કે જેને 2 બાઇટથી વધારે સ્પેસની જરૂર છે, એ સ્ટોર કરવા જશો તો શું થશે? એરર જનરેટ કરશે ને, વેલ્યુ સ્ટોર નહીં કરી શકે, બરાબર? આ એક્ઝામ્પલ ક્લિયર બધાને? એટલે આ જે વેરિયેબલ્સ છે એના થ્રુ કે કોન્સ્ટન્ટ છે, એરે છે, એના થ્રુ જે સ્પેસ ઓક્યુપાય થાય that is known as data space. Data space clear બધાને? Yes or no? Next type of space is instruction space. તમારા પ્રોગ્રામમાં ઇન્સ્ટ્રક્શન કોને કહેશો? તો કે આખા પ્રોગ્રામની અંદર each and every સ્ટેટમેન્ટ છે that is known as instruction. તમે હેડર ફાઇલથી સ્ટાર્ટ કરો અને get ch માં લાસ્ટમાં બ્રેકેટ ઓવર કરો, બરાબર? ત્યાં સુધીના જેટલા સ્ટેટમેન્ટ્સ છે they are known as instructions. તમે એવું લખો છો પ્રોગ્રામમાં કે હેશ ઇન્ક્લુડ stdio.h મીન્સ કે તમે ઇન્સ્ટ્રક્શન આપી પ્રોગ્રામને કે તમારે કઈ હેડર ફાઇલ યુઝ કરવાની છે, તો કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, બરાબર? તમે printf એવું સ્ટેટમેન્ટ લખો છો, તો ધેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રક્શન. શું કામે? તો કે તમે પ્રોગ્રામને એવું ઇન્સ્ટ્રક્ટ કરો છો કે ભાઈ જે તે વેલ્યુ છે એ printf સ્ટેટમેન્ટનો યુઝ કરીને પ્રિન્ટ કરવાની છે. તમે printf ને scanf લખો છો, એના ઉપરથી તમારો પ્રોગ્રામ આઈધર તો કમ્પાઇલર છે એવું આઈડેન્ટિફાઈ કરી શકે ને કે ભાઈ printf એટલે તમારે આ વસ્તુ પ્રિન્ટ કરવી છે, અને scanf એટલે તમારે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરવાની છે, કેમ કે એની બેની ફંક્શનાલિટી અલગ અલગ છે જે હેડર ફાઇલમાં ડિફાઇન થયેલી છે, બરાબર? તો આ ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ છે they are known as instructions. તમને યાદ હોય તો જે અલ્ગોરિધમના ફીચર્સ આવ્યા હતા ને એમાં એક એવો ફીચર હતો કે એમાં મેં એક્સપ્લેન કર્યું હતું કે ભાઈ જેટલી જરૂર છે એટલી જ ઇન્સ્ટ્રક્શન સ્પેસિફાઈ કરવી. ડુપ્લિકેટ કે જરૂરથી વધારે ઇન્સ્ટ્રક્શન સ્પેસિફાઈ કરવાનો કોઈ મિનિંગ નથી. ફાઇનાઇટનેસ એવો ફીચર હતો, બરાબર, અલ્ગોરિધમનો. શું કામે? તો કે ભાઈ જ્યાં 5 ઇન્સ્ટ્રક્શનની જરૂર છે ત્યાં તમે 10 ઇન્સ્ટ્રક્શન લખો તો એનાથી પ્રોગ્રામના આઉટપુટમાં કાંઈ ફેર પડતો નથી. તમારે જે ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે એ તો મળવાનું જ છે, પણ પ્રોબ્લેમ શું થશે? તો કે તમે 5ની બદલે 10 ઇન્સ્ટ્રક્શન લખી તો આ 5 ઇન્સ્ટ્રક્શન જે સ્પેસ ઓક્યુપાય કરતું હોય, સપોઝ આ 5 ઇન્સ્ટ્રક્શન થઈ અને 4 બાઇટ્સ કે 5 બાઇટ્સ સ્પેસ ઓક્યુપાય કરે, બરાબર?
એના બદલે તમે 10 લખો છો તો એના કરતા ડબલ સ્પેસ જોશે ને, બરાબર? ડબલ સ્પેસ જોશે એટલે શું થશે? પ્રોગ્રામનું કમ્પાઇલેશન અને એક્ઝિક્યુશન સ્પીડ છે એ સ્લો થશે. એક્ઝિક્યુશન સ્પીડ સ્લો થશે, ટાઈમ વધારે જોશે અને મેમરી છે એનું વેસ્ટેજ થશે ને, બરાબર? એટલે એવરી ટાઈમ જ્યારે તમે અલ્ગોરિધમ કે પ્રોગ્રામ કાંઈ બી ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે જેટલી જરૂર હોય એટલી જ અને નોન ડુપ્લિકેટ ઇન્સ્ટ્રક્શન લખવી છે એ જરૂરી, બરાબર? તો ઇન્સ્ટ્રક્શન સ્પેસ એટલે શું? તો કે સ્પેસ નીડેડ બાય એક્ઝિક્યુટેબલ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ એ પ્રોગ્રામ. ધીઝ સ્પેસ ઇઝ ફિક્સ્ડ. આ ક્યારેય ડાયનામિક ના હોય. જે ડેટા સ્પેસ છે ને, ઇટ કેન બી આઈધર ફિક્સ્ડ ઓર વેરિયેબલ. શું કામ વેરિયેબલ? તો કે તમે સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરતા હોય જેમ કે એરે, તો એ ફિક્સ હોય. પણ જો ડાયનામિક ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરતા હોય, મેં એનું એક્ઝામ્પલ આપ્યું હતું લિંક લિસ્ટ, તો એ વેરિયેબલ, વેરિયેબલ મતલબ કે ડિફરન્ટ હોય. તમે પહેલાથી ફિક્સ ના કહી શકો કે એના માટે આટલી જ સ્પેસ જોશે, કેમ કે રન ટાઈમ તમે એમાંથી કંઈક એલિમેન્ટ્સ છે રિમૂવ કરવા હોય, આઈધર તો રન ટાઈમ તમારે એમાં કંઈક એલિમેન્ટ્સ છે એ એડ પણ કરવા હોય, બરાબર? એટલે આ જે લિંક લિસ્ટ કે એનાથી જે સ્પેસ તમે ઓક્યુપાય કરો ને પ્રોગ્રામ, ધેટ વિલ બી નોટ ફિક્સ્ડ. એરે કે એવું કાંઈ હોય તો એ ફિક્સ હોય, કેમ કે એની સાઇઝ છે પહેલેથી ફિક્સ હશે, બરાબર? અને ઇન્સ્ટ્રક્શનની સ્પેસ છે તો પહેલેથી ફિક્સ જ હોય ને, કેમ કે પ્રોગ્રામમાં કેટલા સ્ટેટમેન્ટ લખશો એ તો ફિક્સ જ હોય. હવે ખાલી એક એડિશન પરફોર્મ કરવાનું છે તો એ પ્રોગ્રામ 4 થી 5 સ્ટેટમેન્ટમાં પૂરો થઈ જાય. એના માટે કંઈ 15-20 સ્ટેટમેન્ટની રિક્વાયરમેન્ટ નથી. અને બીજી વસ્તુ કે જ્યારે તમે પ્રોગ્રામમાં સ્ટેટમેન્ટ લખો, ઇન્સ્ટ્રક્શન લખો, એટલે એક એક લાઈન લખો પ્રોગ્રામની, તો એમાં કંઈ એવું તો નથી થતું ને કે ભાઈ રન ટાઈમ તમે એમાં કંઈક એડ કરો કે કંઈક ડિલીટ કરો. જે ઇન્સ્ટ્રક્શન પહેલેથી લખી છે એના ઉપરથી જ તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. એટલે ઇન્સ્ટ્રક્શન સ્પેસ છે એ ઓલવેઝ પહેલેથી ફિક્સ જ હોય, બરાબર? આ ડેટા સ્પેસ અને ઇન્સ્ટ્રક્શન સ્પેસ બધાને ક્લિયર? યસ ઓર નો? Okay, Shantanu, again repeating, see, space complexity can be divided in 3 parts: data space, instruction space, and environment stack space. What is data space? તમે પ્રોગ્રામમાં જ્યારે કાંઈ બી વેરિયેબલ્સ સ્પેસિફાઈ કરો, એરે છે, કોન્સ્ટન્ટ છે, આઈધર તો સ્ટ્રક્ચર લીધું છે તમે સી લેંગ્વેજમાં, તો એનાથી જે સ્પેસ ઓક્યુપાય થાય ને મેમરીમાં જ્યારે રન કરો પ્રોગ્રામ ત્યારે, એ સ્પેસને કહેવાય ડેટા સ્પેસ. હવે આ ડેટા સ્પેસ છે ને એ ક્યારેક ફિક્સ હોય અને ક્યારેક વેરિયેબલ હોય. વેરિયેબલ મતલબ રન ટાઈમ એનો ચેન્જ થઈ શકે, એટલે વી કેન સે ડાયનામિક હોય. શું કામ એવું? તો કે તમે પ્રોગ્રામમાં ભાઈ જો પહેલેથી ફિક્સ છે કે એરેનો યુઝ કર્યો છે તો એરેમાં એલિમેન્ટ્સ તો ફિક્સ જ હશે. ફિક્સ હશે એટલે શું થશે કે રન ટાઈમ તમે એમાં કંઈ એડિશન કે ડિલીશન નહીં કરી શકો, બરાબર? જો 5ની એલિમેન્ટની સાઇઝ છે તો એમાં 5 એલિમેન્ટ છે એમાં તમે ચેન્જ કરી શકો, પણ 6th એલિમેન્ટ એ પોસિબલ નથી તમે એડ કરી શકો, બરાબર? એટલે આ જે એરેની સ્પેસ છે એ કેવી થઈ? તો કે ફિક્સ થઈ. પણ મેં તમને ડાયનામિક ડેટા સ્ટ્રક્ચર સમજાવ્યું હતું. ફર્ધર આપણે જે આગળ સ્ટડી એ કરવાનું છે લિંક લિસ્ટ. હવે આ લિંક લિસ્ટમાં કેવું છે કે રન ટાઈમ તમે ગમે એટલા એલિમેન્ટ્સ છે એડ કરી શકો, એટલે પહેલેથી કંઈ ફિક્સ ના કહી શકો કે કેટલા એલિમેન્ટ્સ એડ થશે. તો એનાથી જે સ્પેસ ઓક્યુપાય થાય ને એ ડાયનામિક હોય ઓર વેરિયેબલ હોય. આ જે સ્પેસ છે વેરિયેબલ, કોન્સ્ટન્ટ, એરે કે સ્ટ્રક્ચર, એનાથી જે ઓક્યુપાય થતી સ્પેસ છે એને કહેવાય ડેટા સ્પેસ. હવે ઇન્સ્ટ્રક્શન સ્પેસ એટલે શું? કે તમે પ્રોગ્રામ લખો છો, સી લેંગ્વેજનો પ્રોગ્રામ. પ્રોગ્રામ એટલે શું થયું? સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન કહી શકો ને તમે, બરાબર? તો આ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શનમાં શું શું હોય? એજ ઇન્ક્લુડ stdio.h હોય, void main હોય, printf હોય, scanf હોય. સપોઝ તમે એડિશન પરફોર્મ કરો છો તો એવું લખો c = a + b. તો આ એક એક વસ્તુ છે, એક એક ઇન્સ્ટ્રક્શન છે, ઓર વી કેન સે એક એક સ્ટેટમેન્ટ છે. તો એ તમારી મેમરીની કાંઈ બી સ્પેસ ઓક્યુપાય કરશે ને, પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ સ્પેસ, બરાબર? પણ આ સ્પેસ છે ફિક્સ હોય. શું કામ? એકવાર તમે પ્રોગ્રામ કમ્પાઇલ કરી દીધું પછી રન કરતી વખતે કઈ રન ટાઈમ તો તમે એમાં ઇન્સ્ટ્રક્શનમાં ચેન્જ નહીં કરો ને. જે ઇન્સ્ટ્રક્શન ફિક્સ છે એના ઉપરથી જ પ્રોગ્રામ રન થશે. એટલે ઇન્સ્ટ્રક્શનથી જે સ્પેસ ઓક્યુપાય થાય એ એવરી ટાઈમ ફિક્સ હોય, બરાબર? એમ આઈ ક્લિયર, શાંતનું નાવ? ઓકે.
Now moving further to environment stack space. What is environment stack space? See, તમે કોઈ બી પ્રોગ્રામ જ્યારે રન કરો છો ત્યારે પ્રોગ્રામ છે મેમરીમાં લોડ થાય ને. તમે ઘણી વખત એવું જોયું હશે, આવું તમારા મોબાઈલમાં તમે ઘણી વાર એક્સપિરિયન્સ કર્યો હોય. તમે 5-6 એપ્લિકેશન ઓપન કરી હોય ને પછી એકાદી એવી એપ્લિકેશન છે, કાયધર એકાદી એવી ગેમ છે કે જે ઘણા જનરલી તમે એવું આમ રિયલ લાઈફ ટર્મ્સમાં એવું કહેતા હોય કે એ બહુ વધારે લોડ લે છે. વધારે લોડ લે છે મતલબ કે એ વધારે મેમરી ઓક્યુપાય કરે છે. જો તમે હવે એને 5-6 એપ્લિકેશન ઓલરેડી ઓપન છે અને ગેમ છે કે જે વધારે મેમરી ઓક્યુપાય કરે છે, એને તમે ઓપન કરવા જાશો ને તો એરર આવશે. શું એરર આવશે? કે પ્લીઝ empty space, either તો please clear temporary files, આવી કઈ પણ either તો please clear temporary data. તમે શું કરશો? જે કઈ જે ટેમ્પરરી મેમરી ક્લીન કરવાનું જે એપ કે સોફ્ટવેર છે ને એનો યુઝ કરીને તમે શું કરશો કે જે ટેમ્પરરી ફાઇલ્સ છે, સ્પેસ ઓક્યુપાય કરી હોય ને એને રિમૂવ કરશો. એટલે સ્પેસ છે એ રિમૂવ, સ્પેસ છે એ એમ્પ્ટી થઈ જશે અને પછી તમારી ગેમ છે લોડ થશે. બરાબર? હવે આ એક આખી વસ્તુ એટલે શું થયું એકચ્યુઅલમાં, જ્યારે તમે લેપટોપમાં કે કમ્પ્યુટરમાં કોઈ બી સોફ્ટવેર ઉપર ડબલ ક્લિક કરો છો એટલે ઓપન થશે. પણ ઓપન થયા પહેલા એની જેટલી એને ઓપન કરવા માટેની કન્ફિગરેશન જેટલી ફાઇલ છે ને એને રિલેટેડ, એ બધી ફાઇલ વન બાય વન ક્યાં લોડ થશે? તો કે મેમરીમાં. આ મેમરી એટલે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, જે ટેમ્પરરી મેમરી હોય ને. ત્યારે તમે કોઈ બી પ્રોગ્રામ લોડ કરો ને ત્યારે જ એનો યુઝ થશે. કમ્પ્યુટર બંધ થાય પછી એ તો એમાંથી ડેટા રિમૂવ થઈ જાય. બરાબર? તો આ ઈચ એન્ડ એવરી પ્રોગ્રામ છે ને એની ફાઇલ્સ બધી લોડ થશે એમાં. હવે આ ફાઇલ લોડ થાય મેમરીમાં તો એ કંઈક સ્પેસ ઓક્યુપાય કરે ને, તો આ જે સ્પેસ ઓક્યુપાય થાય ને એને કહેવાય એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ. એન્વાયરમેન્ટ એટલે પર્ટિક્યુલર સોફ્ટવેર. પર્ટિક્યુલર સોફ્ટવેર લોડ થવા માટે જે સ્પેસ ઓક્યુપાય થાય છે that is known as environment stack space. આ વસ્તુ પેલા બધાને સમજાણી? યસ ઓર નો? એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ એટલે શું એ સમજાણું બધાને પેલા? Okay, again I am repeating. See, તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં તમે જ્યારે કોઈ બી સોફ્ટવેર ઉપર ડબલ ક્લિક કરો છો તો ડબલ ક્લિક કરો એટલે શું થાય? ઓપન થશે ને સોફ્ટવેર કે ગમે તે પ્રોગ્રામ છે. હવે આ પ્રોગ્રામ કે સોફ્ટવેર ઓપન થાય એટલે સૌથી પહેલા શું થશે? ક્યાં લોડ થશે? તો કે મેમરીમાં લોડ થશે ને. કમ્પ્યુટર મેમરીમાં લોડ થશે. યાદ રાખજો, ડેટા સ્ટ્રક્ચરમાં જ્યારે આઈધર તો કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કે ગમે ત્યાં મેમરીમાં લોડ થશે એનો મિનિંગ તમારે શું કરવાનું છે? તો કે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીમાં લોડ થશે. શું કામ? મેં તમને આગળ સમજાવ્યું હતું કે રેન્ડમ એક્સેસ મેમરી છે ને ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ પ્રોસેસર. એટલે પ્રોસેસર શું કરશે? એમાંથી વન બાય વન ઇન્સ્ટ્રક્શન ઓર ફાઇલ રીડ કરી અને જે તે પ્રોસેસિંગ છે પરફોર્મ કરશે. બરાબર? હવે સપોઝ મારે સી લેંગ્વેજનો પ્રોગ્રામ કરવો છે તો ટર્બો સી કે ડોસ બોક્સ એના ઉપર હું ડબલ ક્લિક કરું છું તો શું થશે કે આ એપ્લિકેશન છે ઓપન થશે ને. હવે આ એપ્લિકેશન ઓપન થાય એટલે શું થાય કે એને રિલેટેડ એપ્લિકેશનને ઓપન કરવાને રિલેટેડ જે કાંઈ એની કન્ફિગરેશન ફાઇલ હોય ને એ બધી ક્યાં લોડ થાય? તો કે મેમરીમાં. મેમરી એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રેમમાં. તો જે તે પ્રોગ્રામ લોડ થતી વખતે એની જે કાંઈ ફાઇલ્સ છે એ જ્યારે મેમરીમાં લોડ થાય ત્યારે મેમરીમાં કંઈક સ્પેસ ઓક્યુપાય કરશે ને. યસ ઓર નો? તો આ જે બધી ફાઇલ્સ છે ને એ જે સ્પેસ ઓક્યુપાય કરે ત્યારે તો કે પર્ટિક્યુલર પ્રોગ્રામ લોડ થતી વખતે એની જે ફાઇલ્સ છે એ જે સ્પેસ ઓક્યુપાય કરે એને કહેવાય એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ. એન્વાયરમેન્ટનો મતલબ જે તે એપ્લિકેશન, આઈધર તો જે તે સોફ્ટવેર. આટલું ક્લિયર બધાને? હા કે ના? ઓકે. હવે એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ એટલે બધાને ક્લિયર થઈ ગયું. બરાબર? જે તે એપ્લિકેશન ઓપન થાય ત્યારે એપ્લિકેશન ઓપન થવા માટે જે કંઈ મેમરી સ્પેસ ઓક્યુપાય થાય રેમની અંદર, આ મેમરી સ્પેસને કહેવાય એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ.
તમે OS માં અલ્ગોરિધમ સ્ટડી કરો છો ને, બધા અલગ અલગ ટાઈપના અલ્ગોરિધમ્સ છે, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ ને બધા, બરાબર? તો આ અલ્ગોરિધમ છે એમાં અલગ અલગ એની મેથડ છે કે ભાઈ જે તે ઇન્સ્ટ્રક્શન છે એ રેમમાં લોડ થાય તો ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કેવી રીતે કરવું, એની અલગ અલગ જે મેથડ છે એ બધા they are known as algorithms for your operating system, બરાબર? તો શું થશે કે ભાઈ તમે એકારે 5 એપ્લિકેશન વન બાય વન ક્લિક કરી છે, તો સૌથી પહેલી એપ્લિકેશન છે કઈ રન કરવી એ કોણ નક્કી કરશે? તમારું પ્રોસેસર નક્કી કરશે ને. જનરલી શું થાય કે તમે આ બધી એપ્લિકેશન છે ક્લિક કરશો એટલે બધીને ઓપન થવા માટે વચ્ચે ક્યાંક ક્યાંક એકાદી સેકન્ડ એકાદી મિલી સેકન્ડ નો ડિફરન્સ હશે ને. તમે એક એપ્લિકેશન ક્લિક કરી, પછી બીજી ક્લિક કરી, ત્રીજી ક્લિક કરી, આ બધા વચ્ચે કઈક ટાઈમ ડિફરન્સ તો હશે ને. નો ડાઉટ એક વખત એપ્લિકેશન બધી રન થઈ જાય પછી એમાં તમે સ્વિચ ઓવર કરી શકો કે ભાઈ તમારે બ્રાઉઝરમાં તમારું મેલ ઓપન છે તો મેલ ચેક કરી શકો, વળી પાછું એપ્લિકેશનમાં સ્વિચ ઓવર થઈને તમારે સી લેંગ્વેજનો પ્રોગ્રામ કરવો છે તો કરી શકો. પણ આ જેટલી વસ્તુ એટ એ ટાઈમ રન થતી હોય કે જેટલા સોફ્ટવેર છે એટ એ ટાઈમ ઓપન હોય ને, આ બધા રેમ છે એ ઓક્યુપાય કરશે. એટલે આ પ્રોગ્રામ થ્રુ એટલે તો જેટલી એપ્લિકેશન છે એના થ્રુ જે કાંઈ મેમરી ઓક્યુપાય થઈ છે that is known as environment stack space. ઓકે, તો 3 ટાઈપ્સની સ્પેસ છે ઓક્યુપાય થશે સ્પેસ કોમ્પ્લેક્સિટીમાં. કઈ કઈ? ડેટા સ્પેસ, ઇન્સ્ટ્રક્શન સ્પેસ અને એન્વાયરમેન્ટ સ્ટેક સ્પેસ. હવે જનરલી આ ત્રણેય જે સ્પેસ ઓક્યુપાય થાય ને એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. કયા કયા? તો કે ફિક્સ્ડ સ્પેસ અને ડાયનામિક સ્પેસ. મેં તમને ડેટા સ્પેસ અને ઇન્સ્ટ્રક્શન સ્પેસમાં સમજાવ્યું હતું કે ભાઈ ડેટા સ્પેસ છે એ વેરિયેબલ હોય, ક્યારેક ફિક્સ હોય અને ક્યારેક છે એ વેરિયેબલ હોય કે ડિપેન્ડિંગ ઓન યોર ડેટા સ્ટ્રક્ચર, કયું ડેટા સ્ટ્રક્ચર તમે સિલેક્ટ કરો છો એના ઉપર, બરાબર છે? એ રીતે ઇન્સ્ટ્રક્શન સ્પેસ છે ઓલવેઝ ફિક્સ હોય, કેમ કે કઈ કઈ ઇન્સ્ટ્રક્શન લખવી એ તો પહેલેથી ફિક્સ હોય, એમાં રન ટાઈમ કઈ ચેન્જ ના થાય, બરાબર? તો આ જે સ્પેસ કોમ્પ્લેક્સિટી છે એને આ બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, ફિક્સ્ડ સ્પેસ અને ડાયનામિક સ્પેસ. What is fixed space? A fixed part which is independent of a particular problem and includes variables, constants and instructions. ફિક્સ્ડ પાર્ટ એટલે એક ફિક્સ સ્પેસ જ છે, પર્ટિક્યુલર પ્રોબ્લેમ થી ઇન્ડિપેન્ડન્ટ છે. શું કામ? તો કે એની સ્પેસ એક વખત ઓક્યુપાય થઈ ગઈ છે તો પછી પ્રોગ્રામમાં તમે કાંઈ બી કરો એની સ્પેસમાં કંઈ ચેન્જ નહીં આવે, બરાબર? કઈ કઈ વસ્તુ આવે ફિક્સ્ડ સ્પેસમાં? તો કે વેરિયેબલ્સ, કોન્સ્ટન્ટ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. Now what is dynamic space? A variable part that includes structured variables which is dependent upon particular program. એટલે કે મેં તમને લિંક લિસ્ટ નું એક્ઝામ્પલ આપ્યું હતું. લિંક લિસ્ટ ના પ્રોગ્રામ કરશું ને ત્યારે હજી ક્લિયર થશે તમને કે એમાં તમે જેમ જેમ એલિમેન્ટ એન્ટર કરતા જાવ ને એમ સ્પેસ ઓક્યુપાય થતી જાય. એટલે તમારા પ્રોબ્લેમ ઉપર ડિપેન્ડન્ટ છે ને કે ભાઈ તમે તમારા પ્રોગ્રામમાં કેટલી વેલ્યુઝ એન્ટર કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ડાયનામિક સ્પેસ છે એ પ્રોગ્રામ ઉપર ડિપેન્ડન્ટ હોય. ફિક્સ્ડ સ્પેસ છે એ ડિપેન્ડન્ટ નથી. એક વખત સ્પેસ ઓક્યુપાય થઈ ગઈ પછી પૂરું, પછી તમે ગમે તે ચેન્જ કરો એમાં ચેન્જ નહીં આવે. આ ફિક્સ્ડ સ્પેસ અને ડાયનામિક સ્પેસ આ બે વસ્તુ ક્લિયર બધાને? હા કે ના? ઓકે, now moving further, time complexity. સ્પેસ કોમ્પ્લેક્સિટી શું હતું? તો કે પ્રોગ્રામ રન થતી વખતે જે સ્પેસ ઓક્યુપાય થાય મેમરી સ્પેસ એને કહેવાય સ્પેસ કોમ્પ્લેક્સિટી. તો ટાઈમ કોમ્પ્લેક્સિટી એના ઉપરથી સાવ સિમ્પલ ડેફિનેશન કે એક પ્રોગ્રામને એક્ઝિક્યુટ થતા જેટલો ટાઈમ લાગે ને એ amount of time છે that is known as time complexity. See here, the time complexity of an algorithm is the amount of time required to execute an algorithm. આ ડેફિનેશન ક્લિયર બધાને ટાઈમ કોમ્પ્લેક્સિટીની? The amount of time required to execute an algorithm is known as time complexity. Clear with definition? Okay, now see further. Sometimes we are intended to know in advance that a program will provide better response or not in a particular time. For example, એક પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થતા 5 સેકન્ડ લાગે, સેમ આઉટપુટ સેમ જે પ્રોબ્લેમ છે એ એક્ઝિક્યુટ કરતા 5 મિનિટ લાગે, તો પ્રોગ્રામ કયો સારો? જે 5 સેકન્ડ લાગે એને, મીન્સ કે જે ઓછી સ્પેસ ઓક્યુપાય ઓછો ટાઈમ લે એ પ્રોગ્રામ ઓલવેઝ સારો કહેવાય. એટલે પહેલેથી જો આપને એડવાન્સમાં જ ખબર હોય કે આ પ્રોગ્રામ છે આટલા ટાઈમની અંદર સારો રિસ્પોન્સ આપશે તો એ વધારે સારું ને.
બરાબર છે. તો તમે એના ઉપરથી શું છે કે ભાઈ વેબ ડેવલપમેન્ટ કે કાંઈ બી હોય તો એમાંથી પહેલેથી નક્કી કરી શકો કે આટલી જે તે પ્રોગ્રામ કે જે તે વસ્તુ એક્ઝિક્યુટ થતા આટલી વાર લાગશે. બરાબર. There may be several possible solutions with different time requirement. To measure the time complexity, we can count all possible types of operations performed in an algorithm. ટાઈમ કોમ્પ્લેક્સિટી છે શેના ઉપરથી કાઉન્ટ થાય તો કે ઈચ એન્ડ એવરી ઓપરેશન્સ છે અલ્ગોરિધમમાં એ પ્રોપર ટાઈમની અંદર પરફોર્મ થઈ જવા જોઈએ. એવું ના થાય કે તમારો અલ્ગોરિધમ તો એક્ઝિક્યુટ થઈ ગયો પ્રોપર તમને આઉટપુટ મળ્યું પણ અલ્ગોરિધમ પરફોર્મ થતા એટલે તો એ પ્રોગ્રામ પરફોર્મ થતા 1 કલાક થઈ. 1 કલાકે તમને આઉટપુટ મળે તો એ પ્રોગ્રામ શું કામનું? બરાબર, કઈ કામનો નથી. પ્રોપર ટાઈમની અંદર આઉટપુટ અને જે ડિઝાયર્ડ આઉટપુટ મળે ને તો એ એલ્ગોરિધમને પરફેક્ટ એલ્ગોરિધમ કહેવાય. If we know the time for each of the operations, then we can easily calculate the time required to execute an algorithm. બરાબર, પહેલેથી જ તમને ખબર હોય કે ભાઈ તમારો અલ્ગોરિધમ છે 10 લાઈનનો એટલે કે તમારો પ્રોગ્રામ છે એમાં તમે 10 લાઈન લખેલી છે. આ 10 લાઈન ભેગી થઈ અને પર્ટિક્યુલર સ્પેસ ઓક્યુપાય પર્ટિક્યુલર ટાઈમની અંદર એક્ઝિક્યુટ થઈ જાય છે. એટલે કે આ 10 લાઈન છે એ 2 સેકન્ડમાં એક્ઝિક્યુટ થઈ જાય છે. તો તમે શું કરશો કે પહેલેથી તમને ખબર છે એટલે તમને એક ટાઈમ નક્કી કરી શકશો કે આટલી વારમાં ભાઈ આ પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થઈ જશે. એટલે ફર્ધર તમારે પ્રોગ્રામમાં કાંઈ બી નવું એડ કરવું છે તો તમે એ કેલ્ક્યુલેટ કરીને એડ કરી શકો કે આ એક ઇન્સ્ટ્રક્શન છે આટલી વાર લાગશે તો આ વસ્તુ એડ કરતા વધારે વાર લાગશે કે નહીં લાગે. બરાબર. હવે જે આ ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ ઓલવેઝ એક પ્રોગ્રામ કે એક અલ્ગોરિધમની ડિફરન્ટ હોય અને આ ટાઈમ કોમ્પ્લેક્સિટી છે ને કોના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે તમારા પ્રોસેસર ઉપર. ઇન જનરલ તમે જ્યારે કોમ્પ્યુટર લેપટોપ પરચેસ કરવા જાવ ત્યારે સાંભળ્યું હશે પ્રોસેસરની સ્પીડ શું છે. આ પ્રોસેસરની સ્પીડ ઉપર છે એ ટાઈમ કોમ્પ્લેક્સિટી ડિપેન્ડન્ટ છે. શું કામ એમ? જે પ્રોસેસર છે સ્પીડી એક્ઝિક્યુશન પ્રોવાઈડ કરે એમાં તમારો પ્રોગ્રામ ઓછા ટાઈમની અંદર એક્ઝિક્યુટ થશે. જેમાં વધારે વાર લાગે એમાં તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતા વાર વધારે લાગશે. બરાબર. તો ટાઈમ કોમ્પ્લેક્સિટી શેના ઉપર ડિપેન્ડન્ટ હોય? તમારી સિસ્ટમ ઉપર. સિસ્ટમ એટલે કે પ્રોસેસર ઉપર. અલગ અલગ પ્રોગ્રામનો ટાઈમ છે અલગ અલગ હોય. બીજી વસ્તુ કે એક પ્રોગ્રામ છે એક પીસીમાં રન થવા માટે 2 સેકન્ડ લગાવે છે. એ જ પ્રોગ્રામને તમે બીજા કોઈ પીસીમાં કોપી પેસ્ટ કરીને રન કરો ને તો એ કદાચ 1.5 સેકન્ડમાં રન થઈ શકે, ક્યારેક 3 સેકન્ડ લગાડે. એટલે ડિપેન્ડિંગ અપોન યોર સિસ્ટમ. ઓકે, ક્લિયર ટાઈમ કોમ્પ્લેક્સિટી એવરીવન? What is time complexity? Amount of time required to execute an algorithm. Okay, today we are going to over our session here. One more instructions for you. Next lecture we are going to start algorithms. Okay, algorithm start કરશું આપણે. પણ નેક્સ્ટ લેક્ચર થી તમે જ્યારે ડીએસ નો લેક્ચર અટેન્ડ કરવા બેસો ને ત્યારે બુક અને પેન સાથે લઈને બેસજો. થોડુંક રફ વર્ક તમારે કરવાનું થશે બીકોઝ અલ્ગોરિધમ્સ ના જે સ્ટેપ્સ છે ને ઇટ્સ વન ટાઈપ ઓફ મેથેમેટિકલ જે પ્રોસેસ તમે મેથ્સના સમ કરો ને એવી રીતનું જ હશે. જો સાથે સાથે હું તમને જેમ ઇન્સ્ટ્રક્શન આપું એવી રીતે તમે લખતા જશો ને એવું કરશો ને તો અલ્ગોરિધમ છે એ તમને વધારે ઝડપથી સમજાઈ જશે. કેવી રીતે લખવું એ વધારે પ્રોપર સમજાઈ જશે. બરાબર. જો પેલા જે અલ્ગોરિધમ જ્યારે સ્ટાર્ટ કરીએ ને એમાં 5-6 અલ્ગોરિધમ સુધી જો તમે આ પ્રોપરલી વર્ક કરશો ને બુકમાં તો પછી આગળ જાતે એવું થશે કે ભાઈ સેકન્ડ થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીને આપણે ત્યારે હું તમને ઇન્સ્ટ્રક્શન આપું ને તો તમે અલ્ગોરિધમ કેવી રીતે લખવો ને એ તમે નક્કી કરી શકશો. બરાબર. પણ પ્રોપર તમારે ધ્યાન આપવું પડશે. અલ્ગોરિધમ નેક્સ્ટ લેક્ચર તમારો આવે ડીએસ ત્યાંથી સ્ટાર્ટ થશે. So keep in mind this thing. Okay, thank you students.